જો મનસુખભાઈ આ છે આ મરસીનો રોપડો આ મરસીનો જા અને આ રીંગણીનો છે લોરીચાનો. પછી આ છે પેલું ફૂલવાળું ઝાડવું છે ભૂલી ગયો. જો આ મેથી છે અને આ કોથમી છે. એમાં આ રીતે આ નાખ્યું છે જો બરાબર. આ રીતે લાકડા ઢાંચ્યા છે એની માથે લુગડું નાખી દેવું. અને આ કુંડું જો આ કુંડામાં કોથમી લીધી સવારે અને બીજું આ કુંડામાં કોથમી વાવી જો આ રીતનું આ છે જો. અને આ કોથમી જો આમાં પાડવી ઘણી બધી છે. સવારે લાટ બધી લીધી જામાં વાટેલી છે સવારની. અને બીજું મંજુભાઈ જો આ રીતે માંડવો કર્યો છે આની માથે લુગડું ઢાંકી દેવાનું આની માથે સમજ્યા જા. એટલે હું છે ને તડકો ઓછો લાગે સમજ્યા તમે જો. અને આ માંડવો તો સેજ ઘણા વર્ષ થયા રાખીએ છીએ માંડવો આવ્યા તેડુંના આની માટે બધા વહેલા ચડે જા. અને આમાંય પારો ધાણા થોડો વાવ્યા છે ઉગવા માંડ્યા પારો પરવા. અને આમાં વાવ્યું તું તાંદળીઓ હજી દેખાતો નથી લાગતો ક્યાંય દેખાય ધીમું ધીમું. જો આ તાંદળી આ પછી મેથીની ભાજી ભાઈ જો આને કંઈ ઢાંકવી નથી બધી ક્યાં ઢાંકવા જવું કયો જો. જો આવું છે બધે. અને અહીંયા આ જે છોડવા છે ને અમારો છે વાલોળના અને પેલા બધા વાલના અને એવા બધા છે છોડવા. જો વાલોળ છે અને મૂળાના છોડવા છે પરવા અને સોળીના છોડવા છે. આ બધામાં માથે આવડો મૂક્યું છે આડું એવું છે કંઈક ઢાંકી દેવું. અને આ છે ફોદીનો જો. પછી આ છે આપણે વાલનો છોડવો જા. અને આ છે ટમેટી જો આમાં જો આ છોડવો વાવ્યા જો આવું થાય જા. આ ઉગી ઉગીને ફૂંકાતા જાય થાતા જાય છે જો આ બધું. આ છે ઓલા ગુવારના છોડવા જા. અને આ મરસીના છે જો. સારું જય સોમનાથ.